જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો જિંદગીમાં ક્યારેક ક્યારેક એવી ઘટના બને છે કે આપણે ત્યારે નિરાશ થઈ જતા હોઈએ છીએ. આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે, તો ચાલો જાણીએ. રામજીભાઈ પોતાના 5 વર્ષના પુત્ર વિવાનને પીઠ પર બેસાડીને પોતે ઘોડો બનીને રમાડી રહ્યા હતા. એ વખતે જ શાકભાજી લેવા ગયેલ એમની પુત્રવધુ સુમિત્રા આવી ચડી. સુમિત્રા દરવાજે ઊભી રહીને ઘડીક તો પૌત્ર અને દાદાનું આ નાટક જોતી જ રહી. વિવાન દાદાની પીઠ પર બેસીને બાળ બુદ્ધિમાં બિંદાસ બનીને ગાઈ રહ્યો હતો. ચલ મેરે ઘોડે ટિક 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 ના મમ્મા, ઘર મેં ના કિસી કી બીક, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. હા બદમાશ, ક્યાંથી કોઈની બીક હોય? તને મારી ગેરહાજરીમાં કાયમ અવાજ ખેલ કરતા હોય છે ને દાદા અને પૌત્ર ભેગા થઈને હવે મને ખબર પડી કે કાયમ તારું હોમવર્ક અધૂરું કેમ રહી જાય છે અને મારી ગેરહાજરીમાં તમે આ જ ધંધો કરો છો ને મેડમનો ઠપકો મારે સાંભળવો પડે છે. પપ્પા, તમે તો ટીચર રહી ચૂક્યા છો, તમને તો એટલી ખબર પડવી જોઈએ ને કે આ રીતે બાળકને રમાડીને બગાડાય નહીં, કહીને ગુસ્સા સાથે વાવાઝોડાની જેમ સુમિત્રા રસોડામાં ચાલી ગઈ. રામજીભાઈએ થોડો નાહકનો બચાવવાનો પ્રયત્ન કર્યો. બહુ બેટા, વિવાનની આ ઉંમર હજુ રમવાની છે. અભ્યાસની સાથે સાથે થોડું રમવાનું મળે તો એનું મગજ આનંદમાં રહે અને એનું હોમવર્ક તો હું પૂરું કરાવું જ છું. હા, ઘણી વખત એટલું બધું હોમવર્ક હોય છે કે મને દયા આવે છે, એટલે પછી હોમવર્ક કરાવવાનું આવતીકાલ પર છોડી દઉં છું. અને આમે દીકરાને પહેલા ધોરણમાં તો હવે દાખલ કરવાનો છે ને, એ રમવાની વાતો બધી ભૂતકાળની થઈ પપ્પા. એ બધું ગામડામાં શોભે, અત્યારે તો હોમવર્ક તો જે તે દિવસે જ પૂરું કરવું પડે. અને બીજું, ત્યાં સિટી કલ્ચર છે, અહીં તો સોસાયટીના લોકો સાથે તાલ મિલાવીને રહેવું પડે. આખી સોસાયટીમાં કોઈનું બાળક તમે રડતું જોયું છે? અને હા, તમે થોડું સોનું જોઈને તો શીખો. મારે કાંઈ સોસાયટીના લોકોનું સાંભળવું ના પડે કે આ ફેમિલી સાવ ગામડિયાળ છે. સુમિત્રાએ રસોડામાં રહીને ગુસ્સા મિશ્રિત અવાજે રામજીભાઈને ધમકાવી કાઢ્યા. થોડા અવાજ સાંભળીને બેડરૂમમાં 9:30 વાગ્યા સુધી ઘોરતો રામજીભાઈનો પુત્ર જેનિલ બગાસા ખાતો ખાતો બહાર આવ્યો. શું વાત છે સુમિત્રા? પપ્પાને કેમ બોલી રહી છે? શું વાત હોય બીજી? આ પપ્પાના છોકરવેળા, પપ્પા વિવાનને રમાડી રમાડીને બગાડી રહ્યા છે. આપણે તો એમ હતું કે મમ્મી પપ્પા વારાફરતી વિવાનની સંભાળ રાખશે અને કંઈક શીખશે, પરંતુ આ તો ઉલટું જ થયું. સુમિત્રા ગુસ્સાભેર બોલી. જેનિલ ઓ કરીને બ્રશ કરવા બાથરૂમમાં ચાલ્યો ગયો. રામજીભાઈને તો આજે બધું પાકું થઈ ગયું, છતાંય થોડા પણ વિવળ થયા વગર બોલ્યા. સુમિત્રા વહુ, હું 9:30 થઈ ગયા છે, બગીચે બાજુ આટો મારી આવું. છાશની થેલી લાવવાની હોય તો કહેજો. કેટલી વાર કહેવાનું છે કે છાશનું નામ ના લ્યો. વિવાન તમારા વાદે છાશ પીધા વગર રહેતો નથી. તમને ખબર છે કે હું કાયમ એને બોર્નવિટાવાળું દૂધ જ આપું છું. સુમિત્રા તુચકાર કરીને બોલી. એ સારું કહીને રામજીભાઈ ઘર બહાર નીકળી ગયા. સરિયામ રસ્તા પર પહોંચતા જ કાયમની ટેવ મુજબ એમના મોઢેથી ગીત સરસ્યું. હસતે ગાતે જહાં સે ગુજર ચાંદ, તારો કે પરવા ના કર, મુસ્કરાતે હુએ દિન બિતાના, યહાં કલ ક્યા હો કિસને જાના. બરાબર જાહેર બગીચાના ગેટ પાસે પહોંચતા જ રામજીભાઈના ફોનમાં રિંગ આવી. ફોન ધર્મપત્ની સોનલબેન નો જ હતો અને સોનલબેનનો હેલો શબ્દ સાંભળતા જ રામજીભાઈ મૂડમાં આવી ગયા. હેલો દીવાની, દિલબલ, દિલરુબા, મુજમે, શું તમે પણ આ લખાણ તમારા ક્યારે જશે? સોનલબેન ગામઠી લહેકામાં બોલ્યા. જબ આપકા એ આશિક પરધામ ચલા જાયગા તબ. રામજીભાઈ રોમાન્ટિક અંદાજમાં બોલ્યા. અરે મારે મારો દુશ્મન પણ તમે મજામાં છો ને? વહુ અને દીકરો સારું રાખે છે ને? સોનલબેનને લાગણી ભાવે બોલ્યા. રામજીભાઈના હૃદયમાં શેરડો પડી ગયો. પણ તમે મજામાં તો છો ને? વહુ એ દીકરો સારું રાખે છે ને? સોનલબેનના આ 2 વાક્ય રામજીભાઈના હૃદય સસરવા ઉતરી ગયા. રામજીભાઈનું અનુભવી હૃદય પરિસ્થિતિ પામી ગયું. એમને નક્કી થઈ ગયું કે ધર્મપત્નીની પરિસ્થિતિ પણ તેમના જેવી જ છે.
આ જેનિલની મમ્મી હું લહેરમાં છું, તું મારી લગીરે ચિંતા કરીશ નહીં. દીકરોને વહુ ખૂબ સારી રીતે રાખે છે. તું તારું શરીર સાચવજે. તારો એલર્જીવાળો કોઠો છે એટલે ઘણું કામકાજ ના કરતી, ટાઈમસર દવા લેતી રહેજે. બધા મજામાં છે ને? હૃદયનું દર્દ છુપાવીને પત્નીને સાંત્વના આપવા રામજીભાઈ સહજતાથી બોલ્યા. હું પણ મજામાં છું, અહીં બધી રીતે આનંદ છે, મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં. લ્યો ત્યારે હવે ફોન મૂકું છું. સોનલબેન પણ સહજ ભાવે બોલવાનો પ્રયત્ન કરીને ફોન મૂકી દીધો. રામજીભાઈ 10 મહિના પહેલાં જ શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયેલ છે. સ્વભાવે કાયમી આનંદી તેવા રામજીભાઈના ધર્મપત્ની સોનલબેન સનિષ્ઠ ગૃહિણી છે. એમના પરિવારમાં 2 પુત્રો છે. મોટો પુત્ર રાકેશ સિવિલ એન્જિનિયર છે અને એને રાજકોટમાં પોતાની ઓફિસ છે. રામજીભાઈ હમણાં જ નિવૃત્ત વખતે મળેલ નાણાંમાંથી 25 લાખનો ટેકો કરીને તેણે ઓફિસ લેવડાવી છે. મકાન તો એને પોતાની બચતમાંથી જ લીધેલ છે. રાકેશની પત્ની નિશા 2 બાળકોની માતા છે. મોટી દીકરી આરવી અને નાનો દીકરો પુનિત. રામજીભાઈનો નાનો દીકરો તે જેનિલ અને ધર્મપત્ની સુમિત્રા. જેનિલને સંતાનમાં એકનો એક પુત્ર વિવાન છે. જેનિલ ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવે છે અને સારો પગારદાર છે. એને પણ રામજીભાઈએ નિવૃત્તિ વખતે 25 લાખનો ટેકો કરીને મકાન લેવડાવ્યું છે. આ રામજીભાઈ વિશ્વાસના પરિવાર સાથે રહે છે. રામજીભાઈ છેલ્લે વતનના ગામમાં જ નોકરી કરતા હતા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. ગામડે ઘરની 5 વીઘા જમીન પણ રામજીભાઈ પાસે ખરી. રામજીભાઈને નિવૃત્તિની બધી વિધિ પૂર્ણ થયા પછી 6ઠા મહિને જ બંને દીકરા અને તેની પત્નીઓ રામજીભાઈ અને સોનલબેનને તેઓની સાથે રહેવા માટે લેવા આવ્યા હતા. બંને દીકરાઓ વિનંતી કરીને પિતાજીને કહેવા લાગ્યા હતા, અમે બંને ભાઈ કમાતા છીએ, તમે હવે નિવૃત્ત થયા છો તો હવે અમારી સાથે ચાલો. જે તે વાયદા બતાવીને રામજીભાઈએ બીજા 3 મહિના વિતાવી દીધા. પરંતુ પછી દીકરાઓની લાગણીઓને માન આપીને 3 મહિના પછી તૈયાર થઈ ગયા. ખેતીવાડી તો અમે ભાગ્યા દ્વારા થઈ જતી હતી એટલે એની કોઈ ચિંતા નહોતી. પરંતુ ગામ લોકોની લાગણીના લીધે જ રામજીભાઈ થોડા અટકી રહ્યા હતા. મોટા પુત્ર રાકેશ કહ્યું હતું, પપ્પા અમે તમારા 2 દીકરા છીએ, પુત્રોની લાગણી તો સરખી જ હોય, એટલે અમારા બંને ભાઈઓની એવી ઈચ્છા છે કે એક દીકરાને ત્યાં મમ્મી રહે અને એક દીકરાને ત્યાં પપ્પા. મહિનો પૂરો થાય એટલે મમ્મી બીજા દીકરાને ત્યાં અને પપ્પા બીજા દીકરાને ત્યાં. મા બાપની લાગણીઓને બંને પરિવારને સરખો લાભ મળે એટલા માટે અમારી આવી ઈચ્છા છે. અરે ભાઈ, તમે બંને તો અમારી આંખોના રતન છો. ગામ તો હવે તમારી અતિશય લાગણીઓને લીધે છોડવાનું જ છે, તો તમારી ઈચ્છા પણ અમને મંજૂર જ હોય ને? બરાબર છે ને જેનિલના મમ્મી? રામજીભાઈએ હસતા હસતા કહ્યું હતું. એ વખતે તતરામાંથી અચાનક જાગતા હોય તેમ સોનલબેન બોલ્યા હતા, અરે હા હા જેનિલના બાપુ. આમ મા બાપ બંને દીકરાઓ વચ્ચે વહેંચાઈ ગયા. 1 મહિનો પૂરો થતાં જ રાકેશ સોનલબેનને કહ્યું, ચાલો મમ્મી હવે તમને જેનિલને ઘરે મૂકવા આવું. બીજી બાજુ રામજીભાઈ તો સોનલબેનની ચાતક નજરે જોઈ રહ્યા હતા. જેનિલના ઘરે પહોંચતા જ સોનલબેન સૌ પ્રથમ રામજીભાઈ પર નજર સ્થિર કરી. રામજીભાઈએ પણ 10 સેકન્ડ સોનલબેનના ચહેરાનું મૂલ્યાંકન કરીને હાસ્યની લહેરથી ફેંકી હૃદયના ઊંડાણમાંથી હતાશાના નીકળેલ હાશકારાને રામજીભાઈ ચહેરા પર આવતા પહેલાં જ રોકી દીધો. રામજીભાઈ અને સોનલબેનનું આ ઔપચારિક મિલન 2 કલાકનું જ રહ્યું. વારંવાર મોબાઈલમાં સમય જોતા રાકેશે જમવાનું પૂરું થતાં જ કહ્યું, ચાલો પપ્પા તૈયાર થઈ જાઓ. અરે ભાઈ તૈયાર જ છું, મારે વળી તૈયાર થવામાં શી વાર? રામજીભાઈ નિર્લેપ ભાવે બોલ્યા. રામજીભાઈને જતી વખતે સોનલબેને એકીટસે જોઈ રહ્યા હતા. સુમિત્રા હાથ પકડીને સોનલબેનને ઘરમાં લઈ ગઈ. વિવાન આજે દાદા વગર ઉદાસ હતો તો આરવી અને પુનિત દાદી વગર. વિવાન સુમિત્રાને પૂછી રહ્યો હતો, મમ્મા દદ્દુ કેમ જતા રહ્યા? તો આરવી અને પુનિત નિશાને કહી રહ્યા હતા, મામા હવે દાદી ક્યારે આવશે? ભૂલકાઓના નિસ્વાર્થ ભાવ આજે મોટેરાઓના સ્વાર્થમાં અટવાઈ ગયા હતા. એ બિચારાને ક્યાંથી ખબર હોય કે રામજીભાઈ બાળકોના માત્ર ટ્યુશન શિક્ષક અને દેખરેખ રાખનાર બનીને રહી ગયા છે. એમના ખાવા પીવાના ઓરતા તો સુકાઈ જ ગયા. 59 અઢીખમ રામજીભાઈના શરીરમાં હજી એક પણ રોગનું નામ નિશાન નહોતું. છતાંય દીકરાઓના ઘરમાં તો મોટા ભાગના મિષ્ટાન વાનગીઓની ચરી પડવાની નોબત આવી ગઈ હતી. બીજી બાજુ બંને દેરાણી જેઠાણીઓ ફોન પર વાતો કરીને સાસુ સસરા માટે કેટલાય નિયમો નક્કી કરી લેતી હતી. વિકટ પરિસ્થિતિનો
સોનલબેનની હતી. બંને દીકરાઓને ઘેર કચરો પોતું તો સામાન્ય થઈ ગયું હતું. સાથે સાથ બાળકોને નવડાવવા ધોવડાવવા કાર્ય તો ખરું જ, ઉપરાંત શાકભાજી કાપવાનો, લોટ બાંધવાનો, વધારાનો હવાલો તો લટકાનો વહારે. નવા જમાનાની નવી વહુરાણીઓને સાસુ સસરા પ્રત્યેનો સેવાભાવ સતત કામને લીધે એલર્જીની દવા 2 ટાઈમ લેવાની ફરજિયાત થઈ ગયું હતું. સોનલબેનને અઠવાડિયે એકાદ વખત પંપ લેવાનું પણ નસીબમાં લખાઈ ગયું. 5 મહિનાની અદલા બદલીના રામજીભાઈ એક હરખ ઉછાળ્યો કે ના કદી સોનલબેન તેમની આપવીતી વર્ણવી. 5મી મહિને એકદમ તબિયત લથડતા સોનલબેનને દવાખાને દાખલ કરવા પડ્યા. સમાચાર મળતા તાબડતોબ રામજીભાઈ દવાખાને પહોંચી ગયા. રામજીભાઈની સોનલબેન સાથે નજર મળી. ઉચાટ ભર્યા સ્વરે માથા પર હાથ મૂકીને રામજીભાઈ બોલ્યા, આમ તો સારું છે ને જેનિલના મમ્મી? આમ તો સારું છે. જેનિલના બાપુ ચહેરા પર નિરર્થક હાસ્ય લાવવાની કોશિશ કરતા સોનલબેનની આંખો ઉભરાઈ આવી. દીકરો આઘો પાછો થયેલ હતો અને વહુ તો ઘેર હતી એટલે રામજીભાઈએ સોનલબેનના આંસુ લૂછી નાખીને કહ્યું, તો હવે એવું છે તમારે મને કે હાલો ને આપણા મલકમાં? લાચારી દર્શાવતા ચહેરે સોનલબેનને માત્ર હકારમાં ડોકું હલાવ્યું. બપોર પછી 4 વાગ્યે ડૉક્ટર આવતા જ રામજીભાઈ એમને મળી આવ્યા અને ડૉક્ટર સાથે થોડી ગુપચુપ કરી લીધી. બીજા દિવસે રામજીભાઈના દીકરા વહુની હાજરીમાં ડૉક્ટરે કહ્યું કે સોનલબેનને શહેરનું હવામાન ક્યારેય માફક નહીં આવે. એમને લાંબુ જીવાડવા હોય તો ગામડે લઈ જાઓ. અત્યારે વતનમાં રામજીભાઈ અને સોનલબેન ખેતરમાં ફાર્મ હાઉસ બનાવીને સંતોષ સાથે જીવન પસાર કરી રહ્યા છે. આંગણે ગીરની 3 દૂધની ગાયો ઊભી છે. લીલા તાજા શાકભાજી, છાણિયા ખાતરથી પકવેલ બાજરાના ઘઉંના રોટલી, તાજા છાશ, ઘી, માખણ, આ બંને પતિ પત્ની આરોગી રહ્યા છે. દિવસનો મોટાભાગનો સમય ગામમાં સેવાકીય પ્રવૃત્તિમાં વિતાવતા આ દંપતી પર ગામના લોકોનો અઢળક પ્રેમ વરસી રહ્યો છે. સોનલબેનની એલર્જી ક્યાંય ગાયબ થઈ ગઈ છે. પૌત્ર પૌત્રીઓને રમાડવાના ભરખા તો મનમાં અને મનમાં રહી ગયા છે. છતાં મહિને બે મહિના આવતા બંને દીકરાના પરિવારોને ઘી દૂધની બરણીઓ ભરી આપે છે, બાજરા ઘઉંની ગુણીઓ આપે છે, તો બંને દીકરાઓના બાળકોને ગામડાના લોકજીવન અને સંસ્કૃતિનો પાઠ પણ ભણાવતા રહે છે. તો બસ આ જ છે આજના સમાજની, અત્યારની આધુનિક સમાજની હકીકત. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.